પહેલાં મને થોડી ડાયાબિટીસની સમસ્યા હતી, પછી મને 2-3 વર્ષથી લીવરની સમસ્યા ઊભી થઈ. મારે એ પહેલાં સુશીલ નારંગની દવા ચાલુ હતી 3 વર્ષથી. હું 2 વાર હોસ્પિટલમાં દાખલ થયો. હું રતિલાલ પટેલનો સહન છું. મારા ફાધરને છેલ્લા 2-3 વર્ષથી લીવરની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હતી, અને છેલ્લા ઘણા વખતથી મારા ફાધરને આ સમસ્યા ખૂબ જ વધારે પડતી થઈ ગયેલ હોવાથી ડૉક્ટર દિવાકર જૈન સરે અમને લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ સૂચવેલી, જે પ્રમાણે અમે કેડેવરમાં રજિસ્ટ્રેશન કરાવેલું હતું. ડૉક્ટર દિવાકર જૈન સાહેબની દવા ચાલુ હતી અને એમને મને એડમિટ કરી અને મારું ઓપરેશન કર્યું લીવર ટ્રાન્સપ્લાન્ટ. દાખલ થયા પછી જ્યારે અહીંયા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે મને જે સ્ટાફ મળ્યો ખૂબ સારો મળ્યો, વિવેકી, અને મારી ખૂબ એ લોકોએ સેવા કરી. નર્સો અને સ્ટાફના ભાઈઓએ અને ડૉક્ટરોએ ખૂબ સારી સેવા કરી અને મને અત્યારે ખૂબ આરામ છે. દિવાકર જૈન સર અને એમની ટીમની માર્ગદર્શન રેખા મુજબ અમે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હતું. અત્યારે મારા ફાધરને 1 મહિનો થઈ ગયેલ છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ ગયું છે અને અત્યારે એમની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે. હું દિવાકર જૈન સર તથા કેડી હોસ્પિટલ તથા નર્સિંગ સ્ટાફ તથા જે પણ લોકોએ મને લીવર ટ્રાન્સપ્લાન્ટમાં હેલ્પ કરી છે બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર દિવાકર જૈન સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સ્ટાફનો, નર્સોનો અને કેડી હોસ્પિટલનો બી ખૂબ આભારી છું.